હવે વાત છોટાઉદેપુરની કરવી છે કે જ્યાં R&B વિભાગનો 13 કિલોમીટરનો માર્ગ સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યો છે। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટથી રેણધાને જોડતો સ્ટેટ R&B વિભાગનો 13 કિલોમીટરનો માર્ગ આજે લોકો માટે જોખમી સાબિત થયો છે। રસ્તાની હાલત એટલી બિસ્માર બની ગઈ છે કે અહીંથી પસાર થવું પણ જોખમરૂપ બન્યું છે। ગામ લોકોનું કહેવું છે કે આ રસ્તાની ખખડધજ હાલતના લીધે અહીંથી વાહન પસાર કરવું પણ મુશ્કેલ બને છે, જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે, દર્દીઓને હોસ્પિટલ જવા માટે અને સ્થાનિકોને એક ગામથી બીજા ગામે મુસાફરી કરવામાં પણ મુશ્કેલી પડે છે। અનેક રજૂઆતો કર્યા છતાં રસ્તાની ખખડધજ હાલત અંગે તંત્ર કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતું હોવાનો આરોપ લાગ્યો છે। ત્યારે જો હવે રસ્તાની ખસ્તા હાલતનું કોઈ નિવારણ નહીં આવે તો સ્થાનિકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। વિદ્યાર્થીઓને ભણવા જવામાં તકલીફ પડે છે, કારણ કે રસ્તો તૂટેલો હોવાના કારણે બસો, સરકારી બસો આવતી નથી। મજબૂરી બસ પ્રાઇવેટ સાધનોમાં લટકીને અભ્યાસ કરવા માટે જવું પડે છે, જેના કારણે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે। અને બીજી રીતે આરોગ્યની વાત કરવામાં આવે તો કોઈ પણ દર્દીઓને દવાખાનામાં લઈ જવામાં હોય તો પણ રસ્તો તૂટેલો છે, જેના કારણે તકલીફ પડે છે। આ રોડ 6 વર્ષથી હાલ બિસ્માર હાલતમાં છે, જેના આધારે અમે સીએમઓ ઓફિસમાં બી રજૂઆત કરી છે, ધારાસભ્યને, સાંસદને બી રજૂઆત કરી છે, છતાં પણ સરકાર દ્વારા 73 કરોડનો મંજૂર કરવામાં આવ્યો છે। હાલ સુધી કોઈ પણ કલેક્ટર ઓફિસ કે R&B વિભાગ દ્વારા અહીંયા તપાસ કે નિરીક્ષણ કરવામાં નથી આવ્યું। સમગ્ર મામલે R&B વિભાગના અધિકારીનું કહેવું છે કે આ માર્ગ માટે 73 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ તેની ટેન્ડર પ્રક્રિયા બાકી છે, જે પૂર્ણ થતાં તરત જ એજન્સીને રસ્તો બનાવવાની કામગીરી સોંપવામાં આવશે। હાલ ડીટીપી સ્ટેજે છે, એસ્ટિમેટ ટેકનિકલ સેન્કશન થઈ ગયા છે, ડીટીપી મંજૂરી હેઠળ છે। ડીટીપી મંજૂર થયેથી એનું ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને જે બી ટેન્ડર પ્રક્રિયા કમ્પ્લીટ થશે એજન્સીને વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવશે અને રસ્તાનું નવીનીકરણ સ્ટ્રેન્થનિંગ